કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશકુમારસિંહ ઉર્ફ યશરાજસિંહ અને તેના પત્નીના અકસ્માત મોતના બનાવમાં અંતે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ફોરેન્સિક પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ રમતમાં રિવોલ્વરમાંથી ફાયર થવાની શક્યતા ન હોય યશરાજસિંહે જ કોઈ અગમ્ય કારણસર પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વ્યાપ્યા વિના દબાણ શક્ય નથી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી છે। આ કેસમાં શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ અંગે ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું કે ફાયરિંગમાં 2 વ્યક્તિના મોત થયા હતા। પ્રાથમિક અકસ્માતને મોત દાખલ કરવામાં આવી હતી। લગ્નગાળો ટૂંકો હોવાથી તપાસ કરી હતી। એસીપી જયેશ બ્રહ્મભટ્ટ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ગોળી ભૂલથી છૂટે અને માથાના ભાગે જ વાગે તેવી શક્યતાઓ ઓછી છે। પ્રાથમિક માહિતી અનુસાર દંપતી રાત્રે સંબંધીના ઘરે જમવા ગયા હતા। બહાર જમવા અને જ્યુસ પીવા ગયા ત્યારે રિવોલ્વર હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે। હાલ સુધીમાં માત્ર માતાનું જ નિવેદન લેવામાં આવ્યું છે, અન્ય કોઈ વ્યક્તિનું નિવેદન લેવામાં આવ્યું નથી। ગોળી ચાલવવામાં આવી ત્યારે માતાને કંઈ સંભળાયું હતું કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે। આવેલા એનઆરઆઈ એપાર્ટમેન્ટમાં 21 અને 22 જાન્યુઆરીની રાત્રે ફાયરિંગ થતા 2 વ્યક્તિઓના મોત થયેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવેલી હતી। મરણ જનારના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે। લગ્નગાળો ટૂંકો હોવાથી અકસ્માત મોતનો ગુનો એસીપી એ ડિવિઝનનાઓને તપાસ માટે સોંપવામાં આવેલો હતો। તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અકસ્માતે ગોળી છૂટતા મરણ જનાર રાજેશ્વરીબેનના માથાના પાછળના ભાગમાં ગોળી વાગે એવી શક્યતાઓ દેખાતી નહોતી। જે વેપન બનાવ સ્થળ ઉપરથી મળી આવ્યું છે તે વેપનમાં 2 બુલેટ હતા અને બંને બુલેટ ફાયર થયેલા છે। એક બુલેટ મરણ જનાર રાજેશ્વરીબેનને માથાના પાછળના ભાગમાં અને બીજી બુલેટથી મરણ જનાર યશકુમારસિંહજીએ પોતે સુસાઇડ કર્યું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે। આ સમગ્ર બાબતો ધ્યાનમાં રાખી અકસ્માતે મોતની તપાસ દરમિયાન પ્રથમ મરણ જનાર યશકુમારસિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઇડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતે મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે। આગળની તપાસ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલા છે। અન્ય કોઈ વિગતો જેવી કે મરણ જનાર બંનેના મોબાઈલ, ફોરેન્સિક પીએમનો રિપોર્ટ એ વધુ વિગતો આવેથી અન્ય કોઈ જો માહિતી પોલીસ પાસે આવશે એ તપાસ દરમિયાન ફરીથી મીડિયાની સામે શેર કરવામાં આવશે। સર, પ્રાથમિક શંકા શું હતી કે આમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે? એવી કઈ વસ્તુ છે કે જે એફઆઈઆરમાં મહત્વની છે? શરૂઆતમાં અકસ્માતનો ગુનો દાખલ કરી જે તપાસ હાથ ધરવામાં આવી એ દરમિયાન જે બુલેટ મરણ જનાર રાજેશ્વરીબાના માથાના ભાગમાં વાગેલી છે એ બુલેટ અકસ્માતે છૂટે અને એક્ઝેક્ટ માથાના ભાગે વાગે એવી શક્યતાઓ નહીવત છે। બીજું, રિવોલ્વરમાં ફક્ત 2 જ બુલેટ હતી, અન્ય કોઈ બુલેટ હતી નહીં, એટલે આઈઓનું એવું સ્પષ્ટપણે માનવું છે કે 2 બુલેટ એક મરણ જનાર રાજેશ્વરીબેનને મારવામાં આવી અને અગમ્ય કારણોસર પોતે પણ યશકુમારસિંહજીએ સુસાઇડ કરી લીધેલું છે। સર, જ્યારે તેઓ બહાર ગયા હતા, કોઈના ઘરે જમવા ગયા અથવા તો નીચે જ્યુસ પીવા ગયા, ત્યારે તેમની સાથે રિવોલ્વર હતી કે કેમ? શરૂઆતની જે પ્રાથમિક માહિતી પોલીસની મળેલી એમાં બંને દંપતી કોઈ
સંબંધીના ઘરે રાત્રે જમવા ગયેલા હતા. જ્યાં જમવા ગયેલા હતા ત્યાં એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. એમનો સંપર્ક થઈ ગયા બાદ જે જગ્યાએ જમવા ગયા ત્યાં કોઈ સીસીટીવી છે કે કેમ એ તપાસ હાથ ધરવામાં આવી છે. એક એવી પણ વાત છે કે જમીને આવ્યા બાદ તેઓ ફરીથી એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરી બહાર કોઈ જગ્યાએ ગયેલા છે. એ તમામ જગ્યાઓના અને રોડ ઉપરની કોઈ જગ્યાઓ કે જ્યાં બંનેની સીસીટીવી ફૂટેજ મળી શકે એ તમામ જગ્યાઓ લઈ ફૂટેજ અને અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવે છે કે જ્યારે પણ બહાર જમવા ગયા અથવા તો બીજી વાર નીચે ઉતર્યા ત્યારે એમની પાસે રિવોલ્વર હતી કે કેમ, હતી તો ક્યાં રાખેલી હતી, ફૂટેજમાં દેખાય છે કે કેમ, એ તમામ પહેલુઓ મર્ડરની તપાસમાં તપાસવામાં આવશે. સાહેબ, આ ઘરમાં આપણે તપાસ કરી કે બાકી છે? ઘટના બની ઘરમાં જ્યારે ઘટના બની બંનેના ફાયરિંગથી મોત થયા એ વખતે જ બનાવ સ્થળનું પંચનામું કરી અને ઘરની જે રૂમમાં ફાયરિંગના લીધે મોત થયા છે એ તમામ પંચનામું કરી અને તપાસ હાથ ધરી લેવામાં આવી છે. સર, આ 2 દિવસમાં કેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા? કોઈના નિવેદન કે કોઈની પૂછપરછ કરાઈ કે કેમ? પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોતના જે ગુનાની તપાસ થઈ એમાં મરણ જનારના માતાજીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાકીના રૂટ ઉપરના સીસીટીવી હાથ લઈ અને તપાસ હાલ ચાલુ છે. સાહેબ, તેમનો લગ્નગાળો ખૂબ ટૂંકો હતો. તેમના આસપાસના લોકોનું નિવેદન લેવામાં આવ્યું, તેમાં કોઈ એવું કારણ બહાર આવ્યું છે ક્યારે ઝઘડો થયો હોય, બોલાચાલી થયો? અત્યારે એમના માતાશ્રી સિવાય અન્ય કોઈના નિવેદન લેવામાં આવેલા નથી. સાહેબ, બે જ ગોળી મળી છે તો ઘરમાંથી બીજી કોઈ જગ્યાએથી ગોળીઓ મળી હોય એવું કંઈ મળ્યું છે વસ્તુઓ? પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી ફાયર થયા બાદની એક ખાલી કેસ મળી આવેલું છે. આ બીજા લગ્ન હતા તો બીજી કોઈ બાબત આમાં છે જણાવી આવે? હજી સુધી બંને દંપતીના અંગત કોઈ બાબતો પોલીસ સુધી પહોંચી નથી અને એ આગળની તપાસમાં જો ધ્યાને આવશે તો આપની સાથે શેર કરવામાં આવશે. સાહેબ, આ બે ફાયરિંગ થયા એ સિવાય ત્રીજું ખાલી કારતૂસ મળ્યું ફૂટેજ. રિવોલ્વરમાં ફક્ત 2 જ બુલેટ ભરવામાં આવેલા હતા અને બંને બુલેટથી ફાયર કરવામાં આવેલું છે. બીજી કોઈ પણ કાર્ટીજ લાઈવ કે ખાલી કાર્ટીજ મળી આવેલી નથી. સાહેબ, નિવેદન પ્રમાણે એમના માતાશ્રીનું એવું કહેવું છે કે તેમને તેમના પુત્ર સાથે જગાડવા આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર બનાવ બન્યો. ગોળી વાગી ત્યારે ગોળીનો અવાજ છે તેમને સંભળાયો હતો ખરી? આ બાબત હજી સુધી પોલીસના ધ્યાનમાં આવેલી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો અને જે પોલીસને જાણ કરવામાં આવી કે ગોળી વાગતા તેઓ એમની માતાને જણાવવા ગયેલા હતા કે આપણે મારા હાથમાં અકસ્માતથી ગોળી વાગેલી છે અને 108માં ફોન કર્યો છે, એમને આપણે દવાખાને લઈ જવા પડશે. હાલ સુધી એ જ બાબત પોલીસના ધ્યાને આવેલી છે. મર્ડર કેસમાં હવે આગામી તપાસ કેવી રહેવાની છે? આગામી જે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે એમાં ખાસ કરી બંનેની અંગત નજીકમાં રહેતા મિત્ર અને સંબંધીઓના નિવેદન, બંનેના મોબાઈલના કોલ ડિટેલ, જ્યાં પણ એ દિવસે ગયા છે તેમના સીસીટીવી ફૂટેજ મેળવી અને એ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.